કચ્છની 45 જેટલી ખાનગી શાળાઓ પર તંત્રની તવાએ વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યાને ધ્યાને લઈ શાળા બંધ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા નોટિસ પાઠવવામાં આવી। રાજ્ય સરકારની સૂચના અનુસાર કચ્છની 45 ખાનગી શાળાઓ પર તંત્રની તવાએ વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યાને લઈને શાળા બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી। જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે આપેલી માહિતી અનુસાર કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યાને ધ્યાને લઈ શિક્ષણ વિભાગે 45 જેટલી ખાનગી શાળાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરતા ભારે ફફડાટ મચી જવા પામ્યો છે। જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ બાદ જે 45 ખાનગી શાળાઓ સામે તપાસ કરવામાં તેમાંથી 23 માધ્યમિક શાળા અને 22 પ્રાથમિક શાળાઓને બંધ કરવાની નોટિસ આપી દેવામાં આવી છે। સૂત્રોએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગના આ પગલાંથી ખાનગી શાળાઓના સંચાલકમાં ચિંતા વ્યાપી છે। ખાસ કરીને વિદ્યાર્થીઓની અપૂરતી સંખ્યા હોય અને સ્કૂલ ચાલુ રાખતા હોવાના કારણે ક્યાંક ને ક્યાંક શિક્ષણ તંત્રને તકલીફ થતી હોવાની પરિસ્થિતિ ધ્યાને લઈ અને આ જિલ્લા શિક્ષણાધિકારી તંત્ર દ્વારા નોટિસ ફટકારી શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।